3 દિવસ પહેલાં અમે બોડકદેવ ગયા હતા અને ત્યાં આહુજા સાહેબ કમિશનર બેઠા હતા. એમને રજૂઆત કરતાં કમિશનર સાહેબે એવો જવાબ આપ્યો કે તમને અમે રેન બસેરામાં સગવડ કરી આપીશું, અથવા વૃદ્ધ છો તો તમને ઘરડા ઘરમાં જવાની છૂટ છે. ઘરડા ઘરમાં ઘણી જગ્યાઓ છે, અથવા ક્યાંય ના જવું તો મંદિરોમાં ઘણું ખાવાનું મળે છે. તમારે ક્યાં જરૂર છે? હું છેલ્લા 45 વર્ષથી રહું છું અને અહીંયા ઓછામાં ઓછા 50 મકાનો પડે છે. એ લોકોને અચાનક જ મકાન તોડી નાખે તો એ લોકો ક્યાં આગળ જાય? આ ગરમી તમે જોઈ રહ્યા છો, સામાન ક્યાં મૂકે, એ લોકો રહે ક્યાં? અને બાળકોની સાથે અચાનક એ લોકો, એટલે કોઈ જાતનું એમને ઓલ્ટરનેટિવ અકોમોડેશનની પણ વાત નથી. બીજું, એ લોકોને જો પરમેનન્ટ કોઈ મકાન આપવાના છે કે કોમ્પન્સેશન આપવાના છે એવી કે એ લોકોને બાહેધરી આપી નથી. ઉપરથી જે કાકાએ કહ્યું તે રીતે જ્યારે ડેપ્યુટી કમિશનર આવે છે ત્યારે એમને જુદા જુદા બિલકુલ વાહિયાત ઓપ્શન બતાવે છે કે તમે મંદિરમાં જમવા જઈ શકો છો કે ઘરડા ઘરમાં જાઓ. આ બધી બિલકુલ માનવતાની વિરુદ્ધની વાત છે.